નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બગસરા શહેરમાં બાળ કેળવણી મંદિર અને વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત વિચરતી વિમુક્ત જાતિના સરાણિયા દેવી પૂજક સહિતના સમાજના બાળકોના વાલીઓનું સંમેલન યોજાયું હતું. અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં આવેલ બાળ કેળવણી મંદિર અને વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિચરતી અને વિમુક્ત જાતિના સરાણિયા દેવી પૂજક સહિત અન્ય સમાજના બાળકોના વાલીઓનું સંમેલન વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન અન્વયે યોજાયો હતો. સંસ્થા દ્વારા સ્લમ વિસ્તારમાં ચાલતા 7 જેટલા બાળ સંસ્કાર કેન્દ્રો અને પન્નાત પ્રદીપ બાળ સંસ્કાર કેન્દ્રના 100 ઉપરાંત વાલીઓની ઉપસ્થિતિમાં સંવાદ કરવામાં આવ્યો હતો, જેમાં સાવરકુંડલા માનવ મંદિરના પરમ પૂજ્ય ભક્તિરામ બાપુએ શિક્ષણના મહત્વ અંગે વાલીઓને વિવિધ દ્રષ્ટાંતો સાથે સમજૂતી કરાયા હતા. જય સિયારામ. બગસરામાં દેવસનભાઈ દ્વારા ચલાવવામાં આવતી આ પ્રવૃત્તિથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું. નાના માણસો માટે અત્યારે સમય કાઢવો અને નાના માણસોની પ્રગતિ થાય એવું વિચારવું એ એકદમ તંદુરસ્ત વિચારો છે અને એ વિચારો દેવસનભાઈમાં જોયા. દેવસનભાઈ અત્યારના પેન્ટ શર્ટમાં એક સંત દેખાઈ રહ્યા છે. એમની પ્રવૃત્તિને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા બધાની ફરજ બને છે કે આ પ્રવૃત્તિને વેગ આપવા માટે જેટલો આપી શકાય એટલો સહયોગ આપવો જોઈએ. બગસરામાં ચાલતું આ બાળ કેળવણી મંડળ એમાં જે સદપ્રવૃત્તિઓ થઈ રહી છે અને આજ મેં રૂબરૂ મુલાકાત લીધી. સરાણીયા જ્ઞાતિના બધા વાલીઓને મળ્યો. એની અંદર જે બાળકોને ભણાવવાની જાગૃતિ દેવસનભાઈ મહેનત કરીને લઈ આવ્યા છે. અત્યારે બાળકો જોયા એમાંય ટેલેન્ટ તો રહેલું જ છે ને, એમાં ટેલેન્ટમાં ક્યાં કોઈનો વિચારો છે. એટલે એ બાળકોને જોઈને અંદરથી રાજીપો વ્યક્ત કરું છું. એ સમાજના દરેક વાલીઓને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમારા બાળકો વધુમાં વધુ શિક્ષણનો લાભ લે અને પોતાના પગભર થાય. ભણવું એ કેવળ નોકરી માટે જરૂરી નથી, જીવન માટે પણ જરૂરી છે. એના જીવનમાં પ્રકાશ ફેલાય. એટલે આ બાળ કેળવણી મંદિરને ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ. તેમજ જનતા કન્યા વિદ્યાલયની મુલાકાત લીધી. એમાં જે 12 ધોરણ સુધીની દીકરીઓ ભણે છે એમના સંસ્કારો પણ ખૂબ સારા છે. હૃદયથી મિનીબેનને બાબાપુરની સંસ્થાને ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ. આવી પ્રવૃત્તિઓ અને સદપ્રવૃત્તિઓ કીધી છે અને વધારેમાં વધારે આ સદપ્રવૃત્તિઓનો વિકાસ થાય જેની અંદર સ્વાર્થનો અંશ પણ ન હોય. કેવળ અને કેવળ બીજાનું ભલું કેમ થાય. તમે કલ્પના કરો, સરાણીયા જ્ઞાતિ સમાજ માટે 0% વ્યાજથી લોન આપવાની સુવિધા એને ધંધે ચડાવવા માટે. કારણ કે હવે બળદનો ઉપયોગ થતો નથી. એ લોકોનો તો આદિ અનાદિ ધંધો છે બળદનો. તો હવે એ તો ધંધો હાલવાનો નથી તો શું કરશે? માણસને જ્યારે રોજગારી નહીં મળે ને ત્યારે ક્રિમિનલ બને છે. એટલે સૌથી પહેલી જવાબદારી છે એને રોજગાર આપો. માણું બાજરો આપશો તો દળીને ખાઈ જશે, પણ માણું બાજરો એને વાવતા શીખવાડી દો, આખા જિંદગીનો અનાજ થઈ જાય. એટલે આપ બધાને કરબદ્ધ પ્રાર્થના કે આ પ્રવૃત્તિઓને ખૂબ ખૂબ વેગ મળે અને ખૂબ વિકાસ થાય. જય સિયારામ. આ સંમેલનમાં સંસ્થાના બાળકો, વાલીઓ, કાર્યકરો અને શુભેચ્છકોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. મેહુલ ત્રિવેદી, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.